જય રામાપીર। તો મિત્રો આપણે નીકળી ગયા છીએ રામાપીર ભગવાનની બીજ ભરવા માટે રણુજા જતા હતા અને રસ્તામાં આપણે જોયું તો ભાઈ નેશનલ હાઈવે ઉપર ફૂલ ધમધોકાટ વરસાદ ચાલુ હતો। એટલે વરસાદને અને આપણે તો કંઈ લાગતું પડતું નથી। એનું રીઝન છે કેમ કે આપણે જવાનું હતું ફાઇનલ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી કેમ કે પેડું કરે ભાલાવાળો એટલે ભાઈ રામાપીરનું નામ લેવાનું અને ગાડી હાકે રાખવાની અને મોજ કરવાની છે કેમ કે 12 બીજ આપણે પૂર્ણ થાય છે। અને હવે આપણે અહીંયા હોલ્ડ કર્યો કેમ કે અહીંયા ભાઈ થોડુંક કહેવાય ને કે ગાડીનો બેક સાઈડનો જે કેમેરો હતો ને એમાં સરખું દેખાતું નહોતું, એટલા માટે હવે ફરીથી ભાઈને કીધું ભાઈ તું જો કેમેરામાં શું છે શું નહીં। તો દક્ષ બ્લોગર કહે છે કે લાવો ભાઈ હું સાફ કરી દઉં, તો એણે મસ્ત રીતના ચકાચક રીતના એણે કેમેરો સાફ કરી નાખ્યો છે। તમે જે પ્રમાણે વિડીયોમાં જોઈ શકો છો દક્ષ કેવું સરસ મજાનું કામ કરે છે। અને આપણે આ પહોંચી ગયા રણુજા। તો બોલો રામદેવ મહારાજની જય। મિત્રો આજે તો રણુજામાં તમને ખ્યાલ જ છે કે બીજ ભરવા આવો એટલે કેટલી પબ્લિક હોય ભાઈ, ન પૂછો વાત। હું તો ભાઈ બીજના દાડે રણુજા જાઉં ને મને એમ થઈ જાય કે ઓહો રણુજામાં યાર આમ સ્ટેટ ઓફ રામાધણીના ચાહનારાની કોઈ કમી જ નથી। તમે જે પ્રમાણે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે લોકો દૂર દૂરથી આવે છે અને ભાઈ કહેવાય ને લોકો એમને તો આવતા ન હોય, રામાપીરે કામ એવા કર્યા છે અને પીડા હાલે છે ભાઈ રણુજા વાળા, એટલે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ। બાકી આપણી તમારી મારી કોઈની કોઈ ક્ષમતા નથી કે આપણે ભાઈ 12 બીજ અહીંયા પૂર્ણ કરી। તો આપણે ભાઈ ભાલાવાળાના દર્શન કરવા માટે આજે આવી ગયા છીએ રણુજા આવો અને ભાઈ તમે લાઈનમાં ઉભા રહો કે પછી ગમે એમ તમે દર્શન કરો કે વીઆઈપી દર્શન કરો કે પછી તમે લાઈનમાં કહેવાય ને કે પ્રસાદી લઈ લો અને પછી 500 રૂપિયા આપો કે 200 રૂપિયા આપો, વોટેવર અમાઉન્ટ આપો, પણ તમે જે નીતિ સાચી રાખીને જે દર્શન કરો ને લાઈનમાં ઉભા રહીને થોડોક સમય લાગશે પણ કહેવાય ને કે તમારે સારા એવા દર્શન થશે। અમે ત્યાં ગયા હતા, ઘણા લોકો આવતા હતા ભાઈ ચલો ડાયરેક્ટ દર્શન કરાવી આપીએ, 500 રૂપિયા થશે 1000 રૂપિયા થશે। એક જણો મળ્યો છેલ્લે મને કહે તમારે ભાઈ વીઆઈપી દર્શન કરવા હોય ને તો 100 રૂપિયા થશે। મેં તો શું વાત કરો છો, ક્યાંથી લઈ જશો? તો કે ભાઈ વચ્ચેથી અમારી દુકાન છે ત્યાંથી તમારે વચ્ચેથી એન્ટ્રી લેવાની। મેં કીધું ભાઈ જવા દે, આપણે તો નીતિ સાચી છે એટલે ભાલાવાળો આપણે ભેગું ચાલે છે એટલે મારે ભાઈ કોઈ 1 રૂપિયો આપવાનો થતો નથી। અને ભાઈ સરસ મજાના દર્શન થઈ રહ્યા છે, તમે જે પ્રમાણે વિડીયોમાં જોઈ રહ્યા છો। કહેવાય ને કે સમય લાગે છે પણ સારા એવા દર્શન થાય છે। અને આપણે આ ગર્ભગૃહમાં એન્ટ્રી પણ લઈ લીધી અને તમે જુઓ કેવા સરસ મજાના આપણને દર્શન થઈ રહ્યા છે। અને આજ રોજ આપણી 12 બીજ અહીંયા રામદેવપીર મહારાજની પૂર્ણ થાય છે। અને હવે રામદેવપીર મહારાજનું નામ લઈએ કે રામદેવપીર મહારાજ તમે આટલી અમારી પર મહેરબાની કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર। તો હવે આપણે મળીએ પૂનમમાં દ્વારકા, કેમ કે અહીંયા મહારાજે એવું કીધું કે તમે 12 બીજ અહીંયા પૂર્ણ કરી છે તો હવે તમારે એક પૂનમ ભરવાની રહેશે, કેમ કે દ્વારકા વાળો કયો કે રણુજા વાળો કયો બધું એક જ છે। તો ભાઈબંધ મળીએ આપણે હવે એક નવા બ્લોગ સાથે।